જય શ્રી કૃષ્ણ શિવજી. જય શ્રી કૃષ્ણ સાહેબ. શિવજીભાઈ, ઊંધા ગેસની તકલીફ ને બધું કેટલા વર્ષથી હતું તમને? 2-2.5 વર્ષથી હતું. 2-2.5 વર્ષ હતું. શું થતું ભાઈ એમાં? એનામાં સાહેબ ઓછીતાને ગભરામણ જેવું થઈ આવતું, પેટ ભારે થઈ રહેતું. પછી જમી લઉં તો એના રાત્રે ઊંઘ આવી ગઈ અને ઓછીતાની ઊંઘ ઉડીએ તો દવાખાને ભાગવું પડતું. ગોળી સતત ચાલુ રાખવી સવાર સાંજ. ક્યારેક વળી તકલીફ એવી થાય તો 4 ટાઈમ 3 ટાઈમે લેવી પડતી દવા. બરાબર. અને આ સમસ્યા માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને બદલ્યા હશે? ડૉક્ટર રાજકોટ 3 ડૉક્ટરને બતાવ્યું. ભુજ લગભગ 4-5 ડૉક્ટરને તો બતાવી જ લીધું. એટલે 7-8 ડૉક્ટર બદલે એમ ને? હા, મોટા મોટા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો. હા, બરાબર છે. રાજકોટ હોસ્પિટલમાં 2-3 ડૉક્ટરને બતાવ્યું. બરાબર. પછી એન્ડોસ્કોપીની રિપોર્ટ બધા કરાવ્યા હતા? એ બધા રિપોર્ટ કરાવ્યા. બરાબર. શું નિદાન કર્યું ડૉક્ટરોએ? નિદાન પેટનું સોનોગ્રાફી ને પછી સિટી સ્કેન ને એવું તે ને પછી ગભરામણ જેવું થઈ આવું તો એન્જિયોગ્રાફી ને એ બધું કીધું. એન્જિયોગ્રાફી કરી લીધી? હૃદયની આખી તપાસ હતી, બધું ઇન્જેક્શન નાખીને. બરાબર. તો શું કેટલો ખર્ચો કરી નાખ્યો હતો આ દવાઓમાં? એનામાં સાહેબ 1.5-2 લાખ રૂપિયા, 2 લાખથી બહાર જ ગયો છે. એમ એટલો બધો ખર્ચો કર્યો એમ ને? પછી આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ? ફેસબુકના માધ્યમથી. બરાબર. સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોયા હતા એમ ને? તો એ વિડીયોમાં જેમ દર્દીને બધાને સારું થતું હતું, જેટલું એને સારો અનુભવ થતો, જેટલું સારું સંતોષ થતો, તમને એટલો જ સારો સંતોષ થયો? એટલો જ સારો સંતોષ થયો. બરાબર. કેટલા ટકા સારું થઈ ગયું અત્યારે? અત્યારે સાહેબ સમજી લ્યો કે આ મહિનામાં બિલકુલ કાંઈ તકલીફ નથી. 100% મને ફાયદો છે. બરાબર છે. આપણી હોસ્પિટલની બધી સારવાર ને નિદાન ને બધાથી આમ 100% સંતોષ થઈ ગયો તમને? 100% સાહેબ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. જે તમને પ્રોબ્લેમ શરૂ થઈ હતી ત્યારે તમને શું થતું? પ્રોબ્લેમ એટલે ઓછીતા નામ લ્યો કે ગભરામણ જેવું ને એવું થઈ જાય તો ડૉક્ટર કે પ્રેશર વધઘટ થાય રહ્યા, પછી કે કેલોસ્ટ્રોલ થઈ ગયું ને પછી કે તમને ગેસ થઈ જાય રહ્યો. એ ગેસની આસ્તે આસ્તે ગોળી ચાલુ થતી ગઈ 1 ટાઈમ, બસ 2 ટાઈમ, પછી 3 ટાઈમ લેવી પડતી. 3 ટાઈમ ગેસની ગોળીઓ 3 ટાઈમ લેતો. બરાબર. ને શું થતું નહીતર જો ગોળી ન લેવો તો? ગોળી ન લેતો તો સમજી લ્યો કે પેટ ભારે થઈ રહે, દુખાવો થાય ને ઓછીતાની ગભરામણ થઈ આવે. પછી શું દાખલ થવું પડે, ભાગવું પડે ફાટો? 4-5 વખત થયો હું દાખલ. તાત્કાલિક? હા, તાત્કાલિક. હા. તે શું લાગતું ત્યારે? ત્યારે એના આખું શરીર આપણને એમ થાય કે કાંઈક થઈ ગયા છે એવું થાય. આખું આ બધું ભારી થઈ રહે ને પેટનું ભારી થઈ એટેક આવી હશે એવું લાગે? એટેક આવી જશે એવું થાય. બરાબર. ને એ બધું આટલા કેટલા વર્ષો સતત ચાલુ જ પડ્યું હતું બધું? એ 2.5 થી 3 વર્ષથી ચાલુ જ હતું. બરાબર. પછી જે હૃદયની તપાસ કેમ કરાવી લીધી? એટલી બધી બીક લાગતી? બીક બહુ લાગતી હતી. એનામાં આપણને એમ થાય કે કાંઈક થઈ ગયા છે ને એવું થઈને ગભરામણ એટલી થતી, પસીનો એટલો હતો. ડૉક્ટરને કીધું કરી નાખો તપાસ? એ કરી નાખો. શું કીધું ડૉક્ટર? નિદાન શું? ડૉક્ટર કે કાંઈ નથી, કે તમારું મગજનો વહેમ છે એમ. અને પછી જે એસિડિટી ની ચીકડીઓ ને બધું, ત્યારે ડૉક્ટર શું નિદાન કરતા તમારું? કે શું કામ? ડૉક્ટર એમ કહેતા કે આ ચાલુ રાખવી પડશે. પેલો થોડોક પાવર, પછી વધારતા ગયા ને એવી રીતે ચાલુ રાખવી પડશે. કેટલા વર્ષથી સતત ખાતા હતા? એ 2.5 થી 3 વર્ષ સતત ખાતા. રોજ 3 ગોળી ખાતા? હા, રેગ્યુલર. સમજી લ્યો કે 6 મહિનામાં વળી વધારે દે, પાવર વધારે, ટાઈમ વધારે દે. બરોબર છે. એટલે 1 ટાઈમ હતી, પછી 2 ટાઈમ કીધી, પછી 3 ટાઈમ કરી નાખી. ઓહો. પછી 4 ટાઈમ તો નથી કરી ને? 4 ટાઈમ નહોતી કીધી. બરાબર. અને પછી આ બધી પ્રોબ્લેમ થતી તો આપણે અહીંયા હોસ્પિટલમાં આવ્યા, આપણે પંચકર્મા સારવાર કરી, બરાબર છે. અને આપણી કેટલી 3 મહિના દવાથી 4 મહિના કેટલી થઈ? 3 મહિનાથી આપણે હોસ્પિટલ આવ્યા, આપણે પંચકર્મા સારવાર કરીને 3 મહિના દવા કરી રેગ્યુલર. કેટલા ટકા સારું લાગે હવે? અત્યારે 100% છે. પહેલી જ દવા લીધી એનામાં મને સમજી લ્યો કે મેં 10 દિવસે ગોળી બંધ કરી નાખી હતી. જે 3 ગોળી ખાતા હતી બધી 10 દિવસે બધી બંધ કરી રાખી હતી. પછી ક્યારેક એવી મહિનામાં એવી રીતે ક્યાંક ગભરામણ જેવું થાય તો વળી ક્યારેક લઈ લેતો. બાકી 1 મહિના પાછળ તો બિલકુલ બંધ કરી નાખી. બધી બંધ છે, બધી દવા બંધ છે. બરાબર. બધી બંધ. ત્યારે અને પહેલા કરતા જે છે ત્યારે ઘણું બધું સારું છે. અત્યારે 100% ફાયદો. તો કેટલું પાચન સુધર્યું પહેલા કરતા? પાચન એટલે સમજી લ્યો ને કે એના પેટ જે ભારે થઈ રહેતું એ બિલકુલ નથી થઈ રહેતું. પછી પેટ હવાના સાફ થઈ ગયા તો પેલા સાફ ન થતું ને એવી રીતે.
એમ પહેલા જેમ અચાનક ગભરાટ બેચેની થતું એવું ક્યારે થયું છે ના એ બિલકુલ નથી. દાખલ થવા જવું ના પડ્યું ના ના એ આ 2 મહિનામાં તો બિલકુલ નથી થયું. નથી થયું એમ ને? હવે એમ મન પ્રસન્ન રહે? પેલા કેમ અચાનક સતત મન સતત ટેન્શનમાં જ રહેતું એવું ટેન્શન રહે છે? ના એવું બિલકુલ નથી રહેતું. પેલા તો ક્યાંક બહાર નીકળતા હશો પેલા તો? અવરા વિચાર આવતા કે માઈએ તો કાંઈક થઈ જશે હું તે એ હવે બિલકુલ નથી આવતું. બરોબર છે. હવે એકદમ શાંતિ, હવે બરાબર ને? એકદમ શાંતિ છે. અને પાચન પણ સુધરી ગયું. પાચન પણ બરોબર. પછી તમે જેમ અહીંયા પંચકર્મ માટે આવતા તો દર વખતે પંચકર્મ કર્યા પછી આમ સુધારો બહુ ઝડપથી આવતો? હા સુધારો આવતો. બરોબર ને? સ્ફૂર્તિ વધતી જતી? હા સુસ્તી ને જમવાનું ને ઊંઘ ને એ બધું વધી જતું. પહેલા તો બીકમાં હું જમી ના શકતો, કેમ કે એમ થાય કે માઈએ તો થોડુંક ખાઈ લેશું ને તો પેટમાં ડૂબશે. એના કારણે ખોરાકે આપ ઘટાડી નાખી હતી. બરાબર છે. હવે ખરેખર શિવજીભાઈના માધ્યમથી હું એ કહેવા માગું છું કે એમને જેમ જેમ કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મમાં સારવાર કરાવતા હો તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખો કે તમે ડૉક્ટરને પૂછો કે આનાથી મને નબળાઈ નહીં આવી જાય ને, અને બીજો નંબર એ પૂછો કે આનાથી મને કેટલો ઝડપથી ફાયદો થશે. જેમ કે શિવજીભાઈને આપણે પંચકર્મમાં સારવાર કરાવી તો દર વખતે ફાયદો સુધરતો, દર વખતે રોજના રોજ સુધાર થતો જતો, બરાબર ને? સુધરતો અને અત્યારે 100% સુધી પહોંચી ગયા 3-4 મહિનામાં જ, બરાબર. અને સાથે સાથે તમને શિવજીભાઈ બીજી કોઈ જગ્યાએ દવા લેતો તમને ગરમ પડતી? દવા ક્યારેક ગરમ પડતી, કેમ કે ખેતીવાડીનો ધંધો છે એટલે ક્યારેક ગરમીના ને આમને ઓમને કામ આપણી દવા ક્યારે ગરમ પડતી? ના બિલકુલ નથી પડતી. એટલે શિવજીભાઈના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે જો તમને કોઈ પણ જગ્યાએ તમે દવા લ્યો છો આયુર્વેદ દવા, અને જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો, એનાથી મોટું નુકસાન થઈ શકે છે. આયુર્વેદની સારવાર જો પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો જરાય ગરમ પડતી હોતી નથી. પછી તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હોય, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હોય, કોઈ હોસ્પિટલમાંથી લેતા હોય, કોઈ જાતે હાથે ખાંડીને કોઈ દવા બનાવતા હો, પણ જો તમને દવા ગરમ પડે છે તો એ દવા બંધ કરો. અમારી અહીંયાની દવા અમે જે કરીએ છીએ કોઈને ગરમ નથી પડતી હોતી, અને હંમેશા જે છે એ દવા તાત્કાલિક ફાયદો બતાવતી હોય છે. અમારી અહીંયાની દવા જે છે કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જો તમે ગુજરાતમાં છો ને તમને એવું લાગે કે તમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી આયુર્વેદ સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી. શિવજીભાઈ, તમે જે પ્રોબ્લેમ થઈ, બરોબર છે કે તમે લગભગ 3-4 વર્ષથી હેરાન હતા, 7-8 ડૉક્ટર બદલાવ્યા, 2-2.5 લાખનો ખર્ચો કર્યો, રોજની 3-3, 4-4 ગોળી ખાવી પડતી હતી, આ બધું કરતા છતાં પણ આપણી દવા જે 3 મહિનામાં જેટલી લાગુ પડે એટલી કોઈ દવા લાગુ પડી? ના કોઈ નથી પડી સાહેબ. બરાબર ને? અને કોઈ નથી પડી. અને આપણી દવાથી જેટલો સંતોષ ને સારું થાય છે એવું ક્યારે સારું થયું એટલું જલ્દી? ના નથી થયું. મેં તો યુટ્યુબના માધ્યમથી જે દવા આવે એ ઓનલાઈન મગાવી દીધું, એનામાં કાંઈ ફરક નથી. બરાબર છે. એટલે હું શિવજીભાઈના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે તમે ઓનલાઈન ઘણા બધા વિડીયો આવતા હોય છે, પણ જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવો. તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવવું છે તો ખાસ એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે તમે એ જુઓ કે એ ડૉક્ટરે તમારા જેવો રોગ મટાડેલા હોય એવી પાસે અનુભવ, વિડીયો કે રિવ્યૂ છે કે નહીં, અને તમને ગરમ ન પડે એવી દવા કરી શકે છે કે નહીં. આ બધું ખાસ જોઈને જ દવા કરાવો, ડાયરેક્ટ દવા ન કરાવો. તો તમારો જે આ વિડીયો છે જે આપણે લીધો એ લોકોને આયુર્વેદ પ્રત્યે શ્રદ્ધા જાગે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. બરાબર ને? અને તમારા જેવા ઘણા એવા દર્દીઓ હશે બિચારા કે જેને ઊંધા ગેસની તકલીફ હશે, તો તમે એને શું કહેવા માંગશો? એને તો હું એમ કહું કે 100% વિલાયતી દવા કરતાં દેશી 100 ગણી સારી છે. કેમ કે નથી કોઈ વસ્તુમાં ગરમ લાગતી. પછી કે ગોળીઓ ખાઈ ખાઈને તમારો પેટમાં દુખાવો થાય કે છાતીમાં દુખાવો થાય. એક તો એનામાં આવે એવું રહ્યું બધી પાવડર ને કેમિકલ જેવી બધી વસ્તુ આવે, પણ આ 100% એનામાં ફાયદો થઈ રહ્યો એનામાં. બરાબર. અને તમે આપણી હોસ્પિટલ વિશે તમે શું કહેવા માગશો? હોસ્પિટલમાં બહુ સારી સુવિધા છે ને ફરક એ જલ્દી પડી જાય. જેને મતલબ જાણતા હોય એ જાણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.